હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો આપણે ડિપ્લોમા સેમેસ્ટર 6ના સબ્જેક્ટ કેમિકલ રિએક્શન એન્જિનિયરિંગ એટલે કે CREના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. ઘણા બધા સ્ટુડન્ટના બહુ જ ડિમાન્ડ હતી કે સર CREના વિડીયો બનાવો પણ એકચ્યુઅલી ફોનમાં પ્રોબ્લેમ હતો, એક કેરમાં આપેલો હતો ફોન. હવે મારો ફોન એવો છે કે જેમાં બધો ડેટા હોય છે, એના વગર કશું કામ નહોતું થતું, એટલે આટલા દિવસ વિડીયો બંધ થયા. આઈ નો કે એક્ઝામ ઓલરેડી આવી જ ગઈ છે, હવે તમારી કંઈક 2-4 દિવસ બાકી હશે, તો તૈયારી કરવા માટે બી ટાઈમ જોઈશે. પણ આપણે એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યા છે કે એટલા તમારા ઓછા દિવસમાં ઓછા ટાઈમમાં બી તૈયાર થઈ જશે. અને આપણું પેપર જે રીતે પહેલા સેમથી છઠ્ઠા સેમમાં આવી ગયા, તમને આઈડિયા બી હશે કે એ ક્વેશ્ચનમાંથી જ પૂછાશે. તો વિડીયો તમારી પાસે આવે મેક્સિમમ જલ્દી શેર કરી લેજો એને. છઠ્ઠું સેમ છે, હું નહીં ચાહતો કોઈનું બી રિઝલ્ટ થોડું આમ તેમ થાય. મેક્સિમમ SPI લાવવાના છે તો તમારા CGPA સારા થાય, તમે બ્રાઇટર્સ બનીને નીકળો, જે આપણી પહેલાંથી ઉમ્મીદ હતી. ઓકે, ચલો CREમાં જોઈએ. સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન આપણો એક્ઝોથર્મિક એન્ડ એન્ડોથર્મિક રિએક્શન વિથ એક્ઝામ્પલ. 10 વાર જીટીયુની એક્ઝામ લેવાય, 10માંથી 9 વખત આયો ક્વેશ્ચન પૂછાય. તો આ વખતે બી એના મેક્સિમમ ચાન્સીસ છે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવવાની. બીજો ક્વેશ્ચન આપણો ફેક્ટર અફેક્ટિંગ ઓન રેટ ઓફ કેમિકલ રિએક્શન. બીજી એક વાત, હવે બધા ક્વેશ્ચનમાં હું એવું નહીં બોલું કે આ પૂછાશે જ. મેં 25 કે 20 એવા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી કાઢેલા છે. બીજા ન્યુમેરિકલ કયા કરવાના છે એ બી કહી દઈશ લાસ્ટમાં. પણ જેટલા બી ક્વેશ્ચન છે અહીંયા, એમાંથી પછી એવું નહીં કે આમાં મોસ્ટ આઈએમપી કીધું તો આજ વાંચું બીજા નહીં. જેટલા બી ક્વેશ્ચન છે અહીંયા એ બધા જ તૈયાર કરજો. આ તો મારાથી એવું બોલાઈ જાય કે આ પૂછાઈ ગયો, પૂછાશે એવું, પણ આ બધા જ ક્વેશ્ચન ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ફેક્ટર અફેક્ટિંગ ઓન રેટ ઓફ કેમિકલ રિએક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયાની દરને અસર કરતા પરિબળો કયા છે. 3 નંબરમાં ડિફરન્સ બિટવીન એલિમેન્ટરી રિએક્શન્સ એન્ડ નોન એલિમેન્ટરી રિએક્શન. તો એલિમેન્ટરી રિએક્શન અને નોન એલિમેન્ટરી રિએક્શન વચ્ચેનો તફાવત કરવાનો છે. 4થમાં જ આપણું ક્લાસિફિકેશન ઓફ કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રતિક્રિયાઓનું વર્ગીકરણ કરવાનું છે. 7 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન. તમારો 5th નંબરમાં આયર્નિયસનો લો, આયર્નિયસનો નિયમ. તો આયર્નિયસનો નિયમ પૂછાય તો એમાં જેટલા બી ટર્મ છે બધાને એક્સપ્લેન બી કરવાના છે. ડિપેન્ડ કરે છે ક્વેશ્ચન 3 માર્ક્સમાં આવે છે કે 4 માર્ક્સમાં આવે છે. ઓકે, 6 નંબરનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો એક્ઝામમાં, ડિરાઇવ ફ્રોમ આયર્નિયસ લો. આયર્નિયસના નિયમ પરથી એવું આપણે સાબિત કહું કે ln K2/K1 = E/R × 1/T1 - 1/T2. એક જ ડેરિવેશન છે ઇક્વેશનનું, મતલબ આ એવરી ટાઈમ પૂછાય એવું કહું છું, તો બધાએ ખાસ તૈયાર કરવાનું. 7થમાં આપણું બાયોકેમિકલ રિએક્શન એટલે કે બાયોકેમિકલ પ્રતિક્રિયાઓ સમજાવવાની આવે. એ બી કોઈક વાર 7 માર્ક્સમાં પૂછાયેલો છે. તો ક્વેશ્ચન બધા જ અહીંયા જેટલા બી લખેલા છે, મટીરિયલમાંથી મેક્સિમમ, મતલબ એવું જ વિચારવાનું કે આ 7 માર્ક્સમાં પૂછાય તો હું કેવી રીતે આન્સર લખીશ, એને એવી રીતે જ તૈયાર કરવાનું. નો ડાઉટ 3 કે 4 માર્ક્સમાં પૂછાઈ જાય, થોડું કટઆઉટ કરીને તમે લખી શકો, પણ હું તો પહેલેથી કહેતો હોય જેટલી બી તૈયારી કરીને આવી ગયા એટલી છાપીને જ આવવાની. ઓકે, ટાઈમનો જો ઇસ્યુ આવતો હોય કોઈને તો અલગ વાત છે, બાકી જેટલી બી તમે તૈયારી કરીને ગયા હોય એ બધી વસ્તુ ત્યાં આપણે મૂકીને જ આવવાની રહેશે. હવે તો એમ બી છઠ્ઠું સેમ પછી કઈ આપવાની છે એક્ઝામ. ઓકે, ચાલો. 8 નંબરમાં છે ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો પ્રથમ ક્રમની ક્રિયા માટેનું સંકલિત સમીકરણ બતાવવાનું. હવે ઇક્વેશન આવશે થોડા ઘણા. ધ ઇક્વેશન ઓફ હાફ લાઈફ ટાઈમ ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ઓકે, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન એટલે કે પ્રથમ ક્રમની ક્રિયા માટે અર્ધજીવનનું ઇક્વેશન બનાવવાનું છે. 10થમાં તમારો ક્વેશ્ચન એક્સપ્લેન મોલેક્યુલારિટી એન્ડ ઓર્ડર ઓફ રિએક્શન. આ બી એવરી ટાઈમ પૂછાતો હોય છે. તો આજે 10 ક્વેશ્ચન છે એવું માન લો એક્ઝામની અંદર, 10માંથી 6 ક્વેશ્ચન તો પૂછાઈ ગયા છે, ઓલરેડી કહી દઉં છું એવું. પણ 10 કરી લેજો, બીજા 4 બી પૂછાય તો ખબર નહીં. ઓકે, ચલો એના પછી જોઈએ 11th નંબરનો ક્વેશ્ચન આપણો. તો 11થમાં જે ડિફરન્ટ મેથડ ફોર એનાલિસિસ ઓફ કાઇનેટિક ડેટા. તો કાઇનેટિક ડેટા માટેની એનાલિસિસની અલગ જે મેથડ છે એ મેથડ તૈયાર કરવાની છે. 12 નંબરનો ક્વેશ્ચન આપણો ક્લાસિફિકેશન ઓફ રિએક્ટર. તો રિએક્ટરનું વર્ગીકરણ. હવે જો રિએક્ટર જે છે અલગ એના નામ તો બધા યાદ રાખી લીધા, ક્લાસિફિકેશન, પણ એમાં ફ્લુઇડાઇઝ બેડ, બેચ રિએક્ટર અને CSTR રિએક્ટર. આ ત્રણ રિએક્ટરના તમારે શું કરવાનું? એક તો કન્સ્ટ્રક્શન કરવાનું, ઓકે, એનો ડાયાગ્રામ કરવાનો, પછી એના એડવાન્ટેજ કરવાના અને એના ડિસએડવાન્ટેજ કરવાના. કેમ આટલું બધું? તો આ ક્વેશ્ચન તો 7 માર્ક્સમાં આવશે. એવું નહીં કહેતો 3 રિએક્ટર, પણ કોઈ એકાદ રિએક્ટર 7 માર્ક્સમાં આવશે, કોઈ 3 કે 4 માર્ક્સની અંદર આવશે, કોઈકમાં મેન્શન કર્યું હશે કે આના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ લખો. એટલે આપણે બધી જ કરી દઈએ. જો ડાયાગ્રામ ડ્રો કરે એટલે કન્સ્ટ્રક્શન થઈ ગયું, વર્કિંગ થઈ ગયું, એનું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ થઈ ગયા. 16માં સ્પેસ ટાઈમ એન્ડ હોલ્ડિંગ ટાઈમ. આ બી પૂછાઈ જ ગયો છે એક્ઝામની અંદર 3 માર્ક્સની અંદર. હોલ્ડિંગ ટાઈમ ને
અવકાશી સમય, ગુજરાતીમાં સ્પેસ ટાઈમ એટલે અવકાશી એવું લખેલું છે, તો એ બંને ટાઈમ બી કરી લેવાના છે. પછી ઇક્વેશન છે આપણું 17th મટીરિયલ બેલેન્સ ઇક્વેશન ફોર PFR પ્લગ ફ્લો રિએક્ટર. તો પ્લગ ફ્લો રિએક્ટર માટેનું મટીરિયલ બેલેન્સ ઇક્વેશન કરવાનું છે. 18માં જે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ સેમી બેચ રિએક્ટર. જો મેં તમને કીધું એમ કે આ જે રિએક્ટર હતા એમાં એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એટલા માટે કરવાના કે આવો એક ક્વેશ્ચન અલગથી પૂછાય છે, એમાં એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ બી આવે છે. તો માન લો આ તો સેમી બેચ રિએક્ટરના ખાલી ફાયદા ગેરફાયદા જ પૂછાયેલા પણ આમાંથી બધું તૈયાર કર્યું, પણ એવું માનો CSTRના આવી રીતે ફાયદા ગેરફાયદા પૂછાઈ ગયા, તમે અહીંયા તૈયાર કરેલા હશે તો તમે એ ક્વેશ્ચનનો બી આન્સર આપી શકો છો. 19માં જે જનરલ ઇક્વેશન ફોર આઈડિયલ બેચ રિએક્ટર, આદર્શ બેચ રિએક્ટર માટેનું સમીકરણ અથવા તો સૂત્ર તારવવાનું આવે. 20માં જે આપણું પ્રોસિજર ઓફ ડિફરન્શિયલ મેથડ ઓફ એનાલિસિસ, આ જે પહેલો ક્વેશ્ચન હતો એનાલિસિસ ઓફ કાઇનેટિક ડેટા, એની જ મેથડ છે એક ડિફરન્શિયલ મેથડ. એની કંઈક કેટલી મેથડ છે મને એક્ઝેક્ટલી યાદ નહીં, જો કોઈ યાદ હોય તો કોમેન્ટ સેક્શનમાં નાખજો. તે 11th નંબરનો ક્વેશ્ચન છે, એમાં કેટલી મેથડ આવે એમાંથી એક આ મેથડ છે આપણી. ઓકે ચાલો 20 ક્વેશ્ચન થઈ ગયા, એની આગળ જઈએ. ઓકે 25 જ ક્વેશ્ચન રાખેલા છે. તો 21મા નંબરનો ક્વેશ્ચન આપણો ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન ફોર ઇરરિવર્સિબલ ટ્રાયમોલેક્યુલર ટાઈપ થર્ડ ઓર્ડર રિએક્શન. તો થર્ડ ઓર્ડરની રિએક્શન માટે ટ્રાયમોલેક્યુલરનું ઇરરિવર્સિબલનું ઇન્ટિગ્રેટેડ રેટ રિએક્શન લખવાનું છે. એવું સેમ 22માં દેખો જરા, થર્ડ ઓર્ડરની જગ્યાએ ફર્સ્ટ ઓર્ડર છે, ટ્રાયમોલેક્યુલરની જગ્યાએ યુનિમોલેક્યુલર છે, એનું બી ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન કરવાનું. તમારા કેમિકલની અંદર સબ્જેક્ટ એવા આવે છે કે જેમાં આવા ઇક્વેશન વધારે આવતા હોય, જેમ કે તમે MT ભણી ગયા એમાં બી એવું આવતું હતું. તો આ સબ્જેક્ટમાં બી એવું છે, ઇક્વેશનવાળા ક્વેશ્ચન 70માંથી એવું માની લઈએ આપણે 21 માર્કના તો આવા ઇક્વેશન તમને જોવા મળશે ટોટલ. ઓકે ન્યુમેરિકલની વાત કરું તો ન્યુમેરિકલ મે બી મેક્સિમમ એવું માની લો કે 15 બી નહીં, આમ તો 11 કે 12 માર્ક્સના મેક્સિમમ ન્યુમેરિકલ આવશે. ઓકે 23માં જે આપણું શોર્ટ નોટ ઓફ ટ્રિકલ બેડ રિએક્ટર, તો ટ્રિકલ બેડની એક પર ટૂંકનોટ લખવાની. આ એકચ્યુઅલી પેલા આગળ એડ કરી લીધો આપેલ, જેવું CSTRમાં ફ્લુઇડાઇઝ બેડ રિએક્ટરમાં કર્યું એવું ટ્રિકલ બેડમાં બી કરી લેવાનું. જે 4 વસ્તુ કરવાની હતી આપણી એ. સ્ટેડી સ્ટેટ ઇક્વેશન ઓફ CSTR, તો CSTRનું સ્ટેડી સ્ટેટ ઇક્વેશન જે મેં વાત કરી, આપણે ઇક્વેશનની જે વાત કરીએ છીએ એ ઇક્વેશનમાં CSTRનું બી ઇક્વેશન. અને ન્યુમેરિકલ કયા કરવાના, તો ન્યુમેરિકલ એ જ કરવાના કે જેમાં સ્પેસ ટાઈમ, સ્પેસ વેલોસિટી ને હોલ્ડિંગ ટાઈમ શોધવાનો હોય તે જ. તો આ એક જ ટાઈપના ન્યુમેરિકલ કરશો તો કોઈ વાંધો નહીં આવે. બાકી મેં તમને કીધું એમ ઇક્વેશન ને જે થિયરી અહીંયા આપેલી છે બધી વસ્તુ તૈયારી કરવાની. તો CRE કરતા હતા પણ એટલું બધું કંઈક છે નહીં. સ્ક્રીનશોટ લઈ લો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારે આટલા જ તૈયાર કરવાના છે. 21 થી 25 થઈ ગયા તમારા, 11 થી 20 છે. અહીંયા જેટલા બી ક્વેશ્ચન છે એકદમ પાક્કા તૈયાર કરવાના, અને શેર કરી આપજો જરા તમારા ફ્રેન્ડ્સની અંદર બી. અને આ તમારા 1 થી 10 નંબરના ક્વેશ્ચન બી થઈ ગયા. ઓકે તો આ તો આપણું કેમિકલ રિએક્શન એન્જિનિયરિંગ ડિપ્લોમા સેમેસ્ટર 6. આઈ હોપ વિડીયો બધાને પસંદ આવ્યો હશે. લાઇક કરીને થોડો શેર કરી આપજો. આપણે એવું બહુ બોલતા બી નથી, પણ હવે તમારી મદદ થઈ ગઈ, થોડી મારી બી થઈ જાય. ઓકે એક્ઝામ ઓલમોસ્ટ આવી ગઈ, બધાએ તૈયારી કરવાની, સાથે તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.